આજ તો માન મેં આખો દિવસ કામનું સેટિંગ કર્યું. આજ પોસ્ટ ઓફિસની વિડીયો કોન્ફરન્સ હતી એટલે સવારે જલ્દી તૈયાર થઈને નીકળતી હતી. ત્યાં અમે એસી મંગાવી હતી, એની ડિલિવરી આવી એટલે એની ડિલિવરી લેવામાં થોડું મોડું થયું એટલે નાસ્તો બનાવવાનો ટાઈમ ના વધ્યો એટલે જલ્દી મમ્મીને ત્યાં આવીને નાસ્તો કર્યો. મારા મમ્મી જોરદાર આલુ પરોઠા બનાવ્યો. હજી તો નાસ્તો કર્યો ત્યાં એસી ઇન્સ્ટોલેશન વાળાનો ફોન આવ્યો કે અમે એસી ફિટ કરવા આવીએ એટલે હું વાપસ મારી ઘરે આવી. અને હવે બ્રિજેન પણ જોબ ઉપર છે ને મારે પણ વીસી માટે મોડું થતું હતું એટલે ભાઈને બોલાવ્યા ઘરે ધ્યાન રાખવા માટે. અને પછી અમે બધા સ્ટાફ વાળા જ્યાં વીસી હતું ત્યાં પહોંચી ગયા. વાંધો નહોતો, હું લેટ નહોતી થઈ. અમે થોડી વાર વાતો કરી ત્યાં વીસી ચાલુ થઈ ગઈ અને આખો હોલ ભરાઈ ગયો. અને અમને વીસીના સ્ટાર્ટિંગમાં જ નાસ્તો આપી દીધો કે ખાઓ તો તમને સાંભળવાની શક્તિ મળે. વાત તો સહી છે. અને 2 કલાક પછી અમને બ્રેક આપી કે તમે થોડો નાસ્તો કરી લો પછી વાપસ વીસી ચાલુ કરીએ. અને અમને નહોતી ખબર કે વીસી આટલી લાંબી હાલશે, નકર તો ઘરનો કંઈક નાસ્તો લઈ આવત. પછી તો શું બહારથી પડીકા મંગાવીને ખાધા. અને આ જો સરકારી નોકરીની મોજ, અમારા 4 વચ્ચે 8 મોબાઈલ. પછી વાપસ 3 વાગે વીસી પૂરી થઈ અને પછી મારે એક જગ્યાએ પ્રમોશન માટે જવાનું હતું એટલે ડાયરેક્ટ ત્યાં ગઈ. શૂટનું કામ પૂરું કરવામાં 7 વાગી ગયા હતા અને હું સવારે પાણી લેતા ભૂલી ગઈ એટલે મસ્ત ઠંડી સોડા પીધી. પછી કંઈક આમ જીવને શાંતિ થઈ. અને હજી કામ પૂરું નથી થતું. ઘરે આવીને વાપસ મમ્મીને બહાર ગામ જવાનું હતું એટલે એને ચેવડો બનાવવાનો હતો. તો એ કે તું સારું બનાવ એટલે તું જ બનાવી દે. એટલે એના માટે ચેવડો બનાવ્યો. અને પછી ફાઇનલી આજનો દિવસ પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ન ભૂલતા, ચેનલને ફોલો તો કરી જ લેજો. બાય બાય.